વલસાડ પારડીની જે ચકચારી ઘટના રેપ વિથ મર્ડર જે પોલીસના સિકંજામાં આજે 11 દિવસ બાદ જ્યારે આરોપીની વાપી રેલવે ખાતે એમની ધરપકડ કરવામાં આવી। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ઢોડિયા। જે વલસાડ પારડીની રેપ વિથ મર્ડર કેસ જે ચકચારી ઘટનામાં પોલીસની મોટી સફળતા હાથ લાગી, ત્યારે જે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ મોટા ખુલાસાઓ થયા। જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ કર્યા બાદ જ્યારે આરોપીએ મોટો ખુલાસો કર્યો કે 1 મહિનાની અંદરમાં 5 જેટલા લૂંટના કેસો અને 5 મર્ડરના કેસો પણ સામે આવ્યા છે। ત્યારે જે વલસાડની જે ચકચારી ઘટના છે એના લઈને જ્યારે આરોપીને ધરપકડ કરવામાં આવી, ત્યારે આવો જોઈએ પોલીસ વડાએ શું કીધું આ ઘટનાના લઈને અને આરોપીની ધરપકડ કર્યા એના દ્રશ્ય જોઈએ। પેન્ટ બી એ વાત છે જો આરોપી આપણને પકડવામાં સફળતા મળી, બાકી ભાગી ગયો। ચાલો, થેન્ક યુ। ઘટના બની છે, ત્યારબાદ શું પોલીસે એક્શન લીધી છે અને આરોપી ક્યાંથી પકડાયો? ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું, અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી, એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતાં વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો। અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી, મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા, એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી, અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ
નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી. લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એના લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં PSIની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના IG સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના SP નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી. અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે GRPની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર RPFની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને RPF અને GRP જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને એને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે એનું મૃત્યુ થયું છે, એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4-5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો. 5 ધોરણથી વધારે એનો અભ્યાસ નથી. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. આરોપીને અટક કર્યા પછી તમામ DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOG તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતાં તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.